કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓને સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે, જેમાં આપણે સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 આપણે ખૂબ જ ઇઝીલી તમને ખબર પડી જાય ને એવી રીતે તમને સમજાવેલું છે અને બધા જ દાખલા એકદમ મસ્ત રીતે કરાવેલા છે. તો મિત્રો, તમે જો વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. હવે મિત્રો, આપણે આ વિડીયોથી શરૂઆત કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. અને મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ સિમ્પલ છે. બરાબર, તમે લોકો ધોરણ 9માં જે બહુપદી શીખીને આવ્યા હતા ને એનાથી પણ સિમ્પલ આ ચેપ્ટર છે. બરાબર, તમારે કોઈ સૂત્ર મોઢે જ નહીં કરવા પડે. એકદમ સિમ્પલમાં સિમ્પલ ચેપ્ટર હોય તો મિત્રો બહુપદી છે, જે તમને ઇઝીલી આવડી પણ જશે. ક્લિયર છે મિત્રો? આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 2.1 તો શીખવાના જ છે અને એ તો કંઈ જ નથી, માત્ર 5 જ મિનિટનું કામ છે. પણ મિત્રો, થિયરી એ આની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે થિયરીમાંથી ઘણા બધા ક્વેશ્ચન તમારા એક્ઝામ પેપરમાં આવતા હોય છે. તો સૌથી પહેલાં આપણે થિયરી શીખીશું અને થિયરી શીખ્યા પછી આપણે સ્વાધ્યાય જે ખાલી 5 જ મિનિટનું છે એ આપણે આમાં પૂરું કરીશું. ચાલો શરૂઆત કરી દઈએ. આપણે સૌથી પહેલાં મિત્રો, આપણે થિયરીમાં શું શીખવાના છે? તો સૌથી પહેલી વસ્તુ કે ભાઈ બહુપદી એટલે શું? બરાબર છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને બહુપદી હજુ પલ્લે નહીં પડતું હોય કે સર બહુપદી એટલે શું, અમને ફરીથી સમજાવો. સૌથી પહેલાં આપણે પેન સેટ કરી દઈએ. ઓકે, બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર બહુપદી શું છે એ તો સમજાવો. તો મિત્રો, બહુપદી એટલે એક પ્રકારની પદાવલી છે, જેમાં એક પદ પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે. બરાબર છે, આવી એક પદાવલી છે કે જે પદાવલી પર કોઈ એક નિશ્ચિત ઘાત છે, એટલે કે ચલવાળી સંખ્યા છે અને એ ચલ પર કોઈ નિશ્ચિત ઘાત છે. તો મિત્રો, આવી રીતે બનતી આખી પદાવલી છે ને એને આપણે બહુપદી કહીએ છીએ. ક્લિયર? બહુપદીને મિત્રો ઇંગ્લિશમાં પોલિનોમિયલ કહેવામાં આવે છે, એટલે ખાસ યાદ રાખજો. હવે મિત્રો, સૌથી પહેલાં બહુપદીની ઘાત તમને જે ક્વેશ્ચન પૂછાવાના છે એક્ઝામની અંદર એ તમને અત્યારે ડિસ્કસ કરું છું. બરાબર છે, આપણે બધી વસ્તુમાં નહીં પડીએ, કારણ કે તમને ચલ સંખ્યા, અચલ સંખ્યા, બરાબર છે, ઘાત કોને કહેવાય, આધાર કોને કહેવાય, એ બધું જ તમને ખબર હશે એવી હું આશા રાખું છું. એટલે આપણે એ બધી માથાકૂટમાં અત્યારે નહીં પડીએ, આપણે ડાયરેક્ટ જ આપણી જે થિયરી છે ને ચાલુ કરવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન મિત્રો તમારા એક્ઝામમાં પૂછાય એ કેવો ખબર છે? કે તમને બહુપદી આપેલી હશે અને તમને પૂછ્યું હશે કે આ બહુપદીની ઘાત જણાવો. તો બહુપદીની ઘાત જણાવો જ્યારે પૂછે ને તો ખબર કેટલાક ડાયા વિદ્યાર્થીઓ શું કરે? કેટલાક ડાયા વિદ્યાર્થીઓ એવું કરે, બધી જ ઘાત ગણી કાઢે અને આપણો જવાબ ખોટો પડી જાય. બરાબર, કારણ કે જ્યારે પણ મિત્રો બહુપદીની ઘાત પૂછવાની હોય ને ત્યારે આખી બહુપદીની અંદર મહત્તમ ઘાત કેટલી છે, એટલે કે મોટામાં મોટી ઘાત કેટલી છે એ આપણે લખવાની હોય. જેમ કે જો આપણને ઉદાહરણ આપણને પહેલું આપેલું છે અહીંયા કે 3x² + 2x + 6 છે ને, તો આમાં મિત્રો મોટામાં મોટી ઘાત કઈ છે? જો x ની 2 ઘાત, 2x એટલે x ની 1 ઘાત કહેવાય અને અહીં તો ઘાત જ નથી, x એટલે છે જ નહીં. એટલે મિત્રો આ જે 2 છે ને એટલે અહીંયા શું કહેવાય? એની ઘાત 2 કહેવાય. એટલે આમાં બહુપદીની ઘાત કેટલી આવશે? 2 આવશે. ક્લિયર થાય છે? ઘણા બધા ખબર વિદ્યાર્થીઓ શું કરશે, આને 2 પણ ગણશે અને આ 1 ગણશે અને 3 કરશે કે બહુપદીની ઘાત તો 3 છે. બરાબર, પણ એવું ના આવશે નહીં. ચલો આમાં તમને જાતે આવડી જશે. હવે આમાં 5x + x² - 5, તો અહીંયા x ની 1 ઘાત કહેવાય, અહીંયા x ની 2 ઘાત છે એટલે મહત્તમ ઘાત 2 છે, એટલે આપણો જવાબ શું આવશે? 2 આવશે. ત્રીજામાં જુઓ, -4y + 3y3, એટલે કે 3 ઘાત -2y એટલે મહત્તમ ઘાત 3 છે, એટલે અહીં શું આવશે મિત્રો? આપણો જવાબ 3 થશે. એટલે બહુપદીની ઘાત આપણી 3 બનશે. ક્લિયર છે ને? એટલે મિત્રો આ ઘાતવાળામાંથી પણ એક ક્વેશ્ચન તમારા એક્ઝામ પેપરમાં આવી શકે છે, એટલા માટે ખાસ યાદ રાખજો. ત્યાર પછી બહુપદીના પ્રકાર, એ પણ તમને ખ્યાલ હશે જ, આપણે ધોરણ 9માં બી શીખી ગયા છે તેવી રીતે કે બહુપદીના પ્રકાર કેટલા પાડવામાં આવે છે. તો મિત્રો બહુપદીના જે પ્રકાર છે ને એ બહુપદીના પ્રકારો એની ઘાતના આધારે પાડવામાં આવે છે. સિમ્પલ યાદ રાખજો, એની ઘાતના આધારે પાડવામાં આવે છે. સૌથી પહેલાં જુઓ અહીંયા 3x + 5, y + √2, 2x + 5, આ 3 તમને જે બહુપદી આપેલી છે એ બહુપદીમાં ચલ સંખ્યાની ઉપર કોઈક એક ઘાત છે. બરાબર, તમે જુઓ કે આ x ની ઉપર કંઈ નહીં એટલે 1 ઘાત તો કહેવાય જ, y ની ઉપર કંઈ નહીં એટલે 1 ઘાત તો કહેવાય જ, અને 2x છે x ની ઉપર કંઈ નહીં એટલે 1 ઘાત તો કહેવાય જ. એટલે જ્યારે પણ કોઈ બહુપદીની અંદર, બરાબર છે, બહુપદીમાં ચલની ઉપર કાં તો બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી હોય? 1 હોય, ત્યારે મિત્રો એવી બધી બહુપદીઓને આપણે કહીએ છીએ સુરેખ બહુપદી. યાદ રહેશે ને? સુરેખ બહુપદી. હવે ખબર છે તમારે ક્વેશ્ચન કેવી રીતે એક્ઝામમાં પૂછાશે? તમને ક્વેશ્ચન ડાયરેક્ટ નહીં પૂછાય,
તમને મિત્રો ટ્વિસ્ટ કરીને પૂછશે, તમે કન્ફ્યુઝ થઈ જશો કે ભાઈ આમાં શું કરવાનું. હવે તમને આપેલું હશે એવી રીતે કે ભાઈ નીચેનામાંથી કઈ બહુપદી સુરેખ બહુપદી છે, અને તમને અલગ અલગ તમને બધી બહુપદીઓ આપેલી હશે, તો તમારે એમાંથી જેની ઘાત એક જ છે એટલે મહત્તમ ઘાત 1 હોય એને તમે સુરેખ બહુપદી કહેજો. બરાબર છે. ચલો હવે નીચે જુઓ બીજું, 2x² એટલે કે 2 ઘાત પ્લસ 3x પ્લસ 4 રૂટ 6x પ્લસ 3x² અને 2 - x² પ્લસ રૂટ 3x. હવે તમને ખ્યાલ પડી ગયો હશે કે આમાં મહત્તમ ઘાત કેટલી છે મિત્રો. જો 2, અહીં પણ 2 અને અહીં પણ 2. જ્યારે કોઈ બહુપદીની અંદર મહત્તમ ઘાત 2 આવેલી હોય તો એને આપણે દ્વિઘાત બહુપદી કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? દ્વિઘાત બહુપદી. ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રેમથી આને દ્વિઘાત પણ બોલે છે, દ્વિઘાત. બરાબર, પણ આજથી એવું બોલવાનું બંધ કરી દેજો. દ્વિઘાત ના બોલાય, દ્વિઘાત બોલાય. દ્વિ એટલે 2. એના પછી નેક્સ્ટ ત્રીજું, એક્સની જો અહીં 3 ઘાત આપેલી છે, એક્સની મહત્તમ ઘાત અહીંયા 3 છે, અહીંયા પણ મહત્તમ ઘાત 3 છે. એટલે જ્યારે કોઈ બહુપદીની અંદર મહત્તમ ઘાત 3 આપેલી હોય ત્યારે એ બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. ત્રિઘાત બહુપદી. યાદ રહેશે ને મિત્રો બધાને તમને હવે? બરાબર. હવે કોઈને ક્યાં પ્રોબ્લેમ થશે નહીં. તમારા મિત્રો થિયરીમાં પૂરેપૂરા માર્ક્સ આવી જવા જોઈએ, કારણ કે એ આપણા બેનિફિટના માર્ક્સ કહેવાય. બરાબર છે. એ બધા આપણા બોનસના માર્ક્સ કહેવાય. કોઈ મહેનત નથી કરવાની, માત્ર થિયરીને સમજવાની છે, અને એ તમને 2 જગ્યાએ કામ લાગી જાય થિયરી સમજવાથી. એક તો દાખલામાં તો કામ લાગવાનું જ છે આપણને થિયરી, પણ ઉપરથી આપણને ઓપ્શન છે, ખરા ખોટા છે, ખાલી જગ્યા પૂછાય કે એક વાક્યના જવાબ પૂછાય તો ધડાધડ આપણો આન્સર આવી જવા જોઈએ. ચલો નેક્સ્ટ આપણો ટોપિક છે બહુપદીનું શૂન્ય. આ પણ ધોરણ 9નો જ ટોપિક છે, તમને ખ્યાલ હશે જ, પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલી ગયા હશે, એટલા માટે આપણે ફરીથી રિવાઇઝ કરાવી દઈએ છીએ, એવું સમજજો. બરાબર છે. ચલો બહુપદીનું શૂન્ય એટલે શું? તો મિત્રો આ જે બહુપદી લખેલી છે ને, p ઓફ x બરાબર x² - 3x - 4, તો આ બહુપદીમાં x ની જગ્યાએ મેં એવી રીતે કેવી કિંમત મૂકું કે જે કિંમત મૂકવાના કારણે આ જે જવાબ છે ને એ 0 આવી જાય. તો એવી 2 કિંમતો હશે, તો એ 2 કિંમતોને મિત્રો આપણે શું કહીશું? આ બહુપદીનું શૂન્ય કહીશું. હવે તમે કહેશો સર 2 જ કિંમત કેવી રીતે આવે, 3 કેમ ના આવે? તમે 3 લાવો ને, 4 લાવો ને, કે 0 લાવો કે 1 લાવો. તો મિત્રો મેં એટલા માટે કહી શકું છું કે આમાં માત્ર ને માત્ર 2 શૂન્ય મળશે, કારણ કે આ દ્વિઘાત બહુપદી છે. બરાબર છે. આ એક ટેકનિક છે અને ટ્રીક પણ છે. જ્યારે દ્વિઘાત બહુપદી હોય તો દ્વિઘાત બહુપદીની અંદર માત્ર ને માત્ર 2 શૂન્ય મળે, ત્રિઘાત બહુપદીમાં 3 શૂન્ય મળે. બરાબર છે. અને એ સુરેખ બહુપદી હોય તો માત્ર ને માત્ર 1 જ શૂન્ય મળે. ક્લિયર છે ને મિત્રો? ચલો એટલા માટે અહીંયા x² - 3x - 4 આમાં 2 ઘાત મહત્તમ છે, દ્વિઘાત બહુપદી છે, અને દ્વિઘાત બહુપદી છે એટલે કે 2 શૂન્ય આવતા હશે. એટલે xની એવી 2 કિંમતો હશે, xની એવી 2 કિંમતો હશે કે જે 2 કિંમતો અહીંયા મૂકવામાં આવે તો મને આન્સર 0 મળશે. બરાબર છે. અત્યારે તો મને ખબર જ છે મિત્રો કે આની 2 કિંમતો કઈ કઈ છે, એટલે તમને બતાવું ખાલી કરીને. તો જો અહીંયા ધારો કે આપણે x બરાબર અત્યારે હું લઈ લઉં છું -1. શું લઉં છું? -1. ચલો આપણે મૂકીને ટ્રાય કરીએ કે શું આન્સર આવે છે. તો અહીંયા x² - 3x - 4, x છે ત્યાં આપણે -1 મૂકીને આગળ ગણીશું, એટલે 1² 3, અહીંયા -1 - 4, -1² કરો એટલે 1 થાય, અહીંયા પ્લસ 3 × 3 -4, આ 3 ને 1 4 થાય, અને 4 - 4 કરો એટલે કેટલા આવે છે? 0 આવે છે. મતલબ કે x બરાબર -1 આપણું પહેલું શૂન્ય થશે, એવું કહેવાય. ક્લિયર છે? બીજી કિંમત મિત્રો તમારે 4 લેવાની છે. બરાબર. અત્યારે મને ખબર છે એટલા માટે તમને ઇઝીલી કહી શકું છું. બરાબર. આના શૂન્ય મેળવવા માટે આ બધી માથાકૂટ કરવાની કોઈ જરૂર નહીં પડે. બરાબર. આપણે સિમ્પલ સ્વાધ્યાય 2.2 છે ને એમાં આપણે શીખીશું કે આના આપણે અવયવીકરણ કેવી રીતે કરીએ છીએ. અવયવીકરણ કરીશું એટલે આપણે 2 કિંમત ઓટોમેટિક મળી જવાની છે. ચલો ધારો કે આની x ની કિંમત આપણે 4 લઈએ છીએ. કઈ લઈએ છીએ? 4. અને પછી ફરીથી ટ્રાય કરીએ તો x² - 3x - 4, x છે ને ત્યાં આપણે 4 મૂકવાના છે, એટલે 4² - 3x છે ત્યાં ફરી 4 મૂકો અને 4. ચલો ગણતરી કરો, 4² કરો એટલે 16 થાય, 3 ચોક 12 થાય, -4, 16 ના 16,
-12 -4 કરો એટલે -16 થાય અને 16 કરો એટલે કેટલા આવે 0 આવે આવી ગયા ને 0 એનો મતલબ કે x બરાબર 4 મૂકીએ ત્યારે પણ આપણને શૂન્ય મળે છે એટલે આ જે બહુપદી લખેલી છે ને આ બહુપદી એના બે શૂન્ય કયા કયા મળે છે આપણને -1 અને 4 ક્લિયર છે કે શૂન્ય કેવી રીતે મેળવવાના બરાબર છે અને આને આપણે શૂન્ય કહીએ છીએ એટલે જ્યારે પણ મિત્રો તમને એક્ઝામમાં આમાંથી પણ ટૂંકા પ્રશ્ન કે વિકલ્પમાં પ્રશ્ન આવી શકે તમને બહુપદી આપેલી હશે અને એ બહુપદીની નીચે તમને 4 ઓપ્શન આપેલા હશે A B C D બરાબર એમાં કોઈક નંબર લખ્યો હશે બીમાં કોઈક નંબર લખ્યો હશે સીમાં કોઈ લખ્યો હશે અને ડીમાં કોઈ નંબર લખ્યો હશે તમારે બધા નંબરને વારાફરતી ચેક કરવાના જેમાં તમારો આન્સર 0 આવે એ તમારું શૂન્ય એ તમારે ટીક કરીને ભાગવાનું ક્લિયર છે ચાલો હવે આપણે વધારે મોડું ન કરતા ફરીથી નવી એક થિયરી શીખવાની છે અને જે તમારા માટે નવી છે બરાબર એ તમે ધોરણ 9માં શીખેલા નથી તમે ધોરણ 10માં જ શીખવાના છો અને એ પણ ખૂબ જ સિમ્પલ છે બરાબર છે અને એમાંથી પણ મિત્રો એક્ઝામમાં એક પ્રશ્ન હોય છે અને હોય જ છે યાદ રાખજો બરાબર છે 1 માર્કનો ક્વેશ્ચન હશે પણ મિત્રો 1 માર્ક્સ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ તો છે જ ને એટલા માટે કરવું ફરજિયાત છે ચલો થિયરી શું છે તો કે ભાઈ બહુપદીઓના શૂન્યનો ભૌમિતિક અર્થ હવે આપણે નોર્મલી શીખી ગયા કે ભાઈ કોઈ દ્વિઘાત બહુપદી હોય તો દ્વિઘાત બહુપદીમાં 2 શૂન્ય મળે ત્રિઘાત બહુપદીમાં 3 શૂન્ય મળે પણ આ ભૌમિતિક અર્થ એટલે શું તો મિત્રો જ્યારે પણ કોઈ દ્વિઘાત બહુપદી હોય ને તો એને આપણે આલેખ પત્ર પર દર્શાવી શકીએ છીએ આલેખ પત્ર પર આપણે એને મૂકી શકીએ છીએ અને આલેખ પત્ર પર મૂકીએ તો આપણને વિશિષ્ટ પ્રકારના આકાર મળે છે એટલે કાં તો યુ મળે કાં તો આપણને ઊંધો યુ મળે આ બંનેના અર્થ આપણે સમજવાના છે બરાબર છે ચલો સૌથી પહેલાં સમજીએ આપણે તમને સમજાવું કે કેવી રીતે હશે તમારે માત્ર ને માત્ર 2 આકૃતિ સમજવાની છે આ આપણે દોરી દીધા આલેખ બરાબર છે આ આપણે આલેખ દોરેલા છે ચલો આપણે માત્ર ને માત્ર 2 જ સમજવાની છે આકૃતિઓ 2 જ આકૃતિ સમજશું ને આપણે બધું જ ક્લિયર થઈ જશે ચલો જો મિત્રો આવી રીતે હશે સમજો એક આવી રીતે છે અને એક આવી રીતે આકૃતિ છે બરાબર છે એટલે કે ઉપરની તરફનો ખુલ્લો પર્વલય અને આને કહેવાય છે નીચેની તરફનો ખુલ્લો પર્વલય પહેલા તો મિત્રો નામ ખાસ યાદ કરી લેજો બરાબર છે આને કહીશું આપણે ઉપરની તરફનો ખુલ્લો એટલે કે ઉપર તરફથી કેવો છે ખુલ્લો પર્વલય પણ કહેવાય અને વક્ર પણ કહેવાય બંને નામ છે લખી દઈએ આપણે ઉપરની તરફનો ખુલ્લો પરવલય અને આને કહીશું આપણે નીચેની તરફનો ખુલ્લો પરવલય પરવલય પણ કહેવાય અથવા આને વક્ર પણ કહી શકીએ આપણે બંને નામથી આપણે એને પોકારી શકીએ છીએ બૂમ પાડી શકીએ છીએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરાબર છે બુકમાં તમને શબ્દ પરવલય આપ્યો છે તમને સમજાવ્યું પરવલય હવે મિત્રો તમને કહેશો કે સર આ તમે દોર્યું પણ એનો ઉપયોગ શું છે કઈ જગ્યાએ થાય બરાબર છે તો મિત્રો તમને એક્ઝામમાં તમને બહુપદી આપેલી હશે અને બહુપદીમાં કયો પરવલય બને છે એવું તમને પૂછશે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે સર આવું તો કંઈ શીખ્યા જ નથી અમે બરાબર છે બહુપદી પરથી ક્યાં પરવલય બનતો હશે ક્યાં વક્ર બનતા હશે તો મિત્રો બને છે હવે તમને સમજાવો કે કઈ કઈ જગ્યાએ કયા કયા આન્સર લખવાના છે આપણે તો અહીં લખું છું એક બહુપદી x² - 5x + 4 ચાલો અને અહીં લખું છું -x² - 5x - 4 હવે તમે જુઓ મિત્રો કે જ્યારે આપણને આવી રીતે બે બહુપદી આપેલી હોય તમારે માત્ર ને માત્ર જે જગ્યાએ x² છે શું છે x² એનો સહગુણક શું છે એ તમારે જોવાનો છે બરાબર છે હવે તમે જુઓ કે અહીંયા x² નો સહગુણક કંઈ નહીં એટલે 1 કહેવાય અહીં પણ x² નો સહગુણક કંઈ નહીં એટલે અહીંયા -1 કહેવાય બરાબર છે એટલે મિત્રો જ્યારે a ની કિંમત એ 0 કરતાં કેવી હશે મોટી હશે કેવી હશે મોટી હશે a ની કિંમત કેવી હશે સોરી આપણે ઊંધું કરી નાખ્યું a ની કિંમત 0 કરતાં કેવી હશે મોટી હશે a ની કિંમત એ 0 કરતાં મોટી મતલબ કે પ્લસ સંખ્યા હોવી જોઈએ છોડો ને બધી વાત બરાબર કેવી હોવી જોઈએ પ્લસ એટલે કે ધન સંખ્યા હોવી જોઈએ ધન સંખ્યા હોવી જોઈએ જો
એક્સ સ્ક્વેરનો સહગુણક ઘન સંખ્યા હોય તો તમારે ફરજિયાત જવાબ શું કરવાનો? ઉપરની તરફનો ખુલ્લો પરવલય જ આવશે. અને જ્યારે એની કિંમત 0 કરતાં નાની હશે એટલે કે ઋણ સંખ્યા હશે, ઋણ સંખ્યા હશે ત્યારે તમારે ફરજિયાત શું કરવાનું? નીચેની તરફનો ખુલ્લો પરવલય તમારે જવાબ ટીક કરીને ભાગવાનો. મિત્રો આવો પણ તમારે એક્ઝામના પેપરની અંદર આવા પણ ક્વેશ્ચન હશે. તમે લોકો તમારા એસાઇનમેન્ટમાં પણ ચેક કરી લેજો. તમે તમારું ગમે તે મટીરિયલ હોય ને એમાં તમે ચેક કરી લેજો. તમારા આવા ક્વેશ્ચન અંદર હોય છે. અને મિત્રો એ ટાઈમે આપણે 1 માર્ક્સ બગડવા જોઈએ નહીં. આપણે આવા બધા માર્ક્સ ભેગા કરવાના છે. ક્લિયર છે? ફરી સમજી લો કે એની કિંમત 0 કરતાં મોટી એટલે કે ધન સંખ્યા હોય તો ઉપરની તરફનો ખુલ્લો પરવલય, અને એની કિંમત 0 કરતાં નાની એટલે કે ઋણ સંખ્યા હોય તો નીચેની તરફનો પરવલય ટીક કરીને ભાગવાનું છે. ક્લિયર છે? ચાલો આપણી મિત્રો આટલી થિયરી અત્યારે પૂરી કરી. હજી થિયરી બાકી છે પણ આપણે એ થિયરી 2.2માં કામ લાગવાની છે, જેમાં તમારે શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, ફલાણું ઢીકણું, બરાબર છે, આ બધું તમારે કરવાનું છે. પણ એ તમને પછી સમજાવીશ. આપણે અત્યારે જે શીખ્યા થિયરી એ થિયરી પરથી સ્વાધ્યાય 2.1 આપણે કરવાનું છે. અને જે ખૂબ જ સિમ્પલ છે. તમને પહેલાં કીધું ને ખાલી 5 જ મિનિટનું કામ છે. મિત્રો 5 મિનિટનું પણ કામ નથી, 5 મિનિટનું પણ કામ નથી. ચલો હવે તમે જોજો, અહીંયા આપણે સ્વાધ્યાય 2.2માં આપેલું છે કે નીચે આપેલ આકૃતિમાં કોઈ બહુપદી p ઓફ x માટે y બરાબર px ના, હવે જો અહીંયા ભૂલ શું પડી ખબર છે? અહીંયા ભૂલથી ટાઈપિંગ મિસ્ટેકમાં એવું થઈ ગયું છે. આપણે થોડુંક હટાવી દઈએ, આને કરી દઈએ. 1 જ મિનિટ. હા થઈ ગયું. ચાલો એટલે અહીંયા આપણને p ઓફ x માટે ખાસ સમજો, p ઓફ x માટે y બરાબર p ઓફ x ના આલેખ આપેલા છે. તો દરેક કિસ્સામાં p ઓફ x ના શૂન્યની સંખ્યા શોધવાની છે. આપણે બીજું કંઈ જ નથી વાંચવાનું. આપણે ડાયરેક્ટ આપણું ફોકસ ખબર કઈ જગ્યાએ હોવા જોઈએ? આપણું ફોકસ મિત્રો અહીંયા હોવું જોઈએ લાસ્ટ જગ્યાએ, કે આપણને કોના શૂન્ય જોઈએ છે? તો આપણને શૂન્ય જોઈએ છે p ઓફ x ના. હવે તમને બધાને જ ખબર છે તેવી રીતે કે આલેખ પત્ર હોય તો આલેખ પત્રમાં આડી લાઈનને શું કહેવાય? x અક્ષ. ઊભી લાઈનને શું કહેવાય? y અક્ષ. તો મિત્રો આડી લાઈન જે છે ને એ x અક્ષ પર જે લાઈન છે એ લાઈન કેટલી વાર ટચ કરીને જાય છે, કેટલી વાર અડકે છે, તો એને આપણે શૂન્ય કહીશું. ક્લિયર છે? અહીંયા આપણે p ઓફ x ના શૂન્ય જોઈએ છે એટલે આપણને x પર લાઈન છે કેટલી વાર ટચ થાય છે એ જોવાનું, એ આપણો જવાબ. ચલો અહીંયા પહેલી આકૃતિની અંદર તમે જુઓ કે આમાં આ x અક્ષ પર આ લાઈન એકેય વાર ટચ થતી નથી એટલે મિત્રો આનું શૂન્ય શું આવશે? 0 આવશે. શું આવશે આનો જવાબ આપણો? કે 0. આમાં 0 શૂન્ય છે. આમાં તમે જુઓ મિત્રો કે આમાં અહીંથી લઈને અહીં જાય છે પણ આ તો y અક્ષ છે એટલે ખાલી આ એક જ જગ્યાએ ટચ કરે છે, એક જ જગ્યાએ ટચ કરે છે એટલે આનું શૂન્ય કેટલું આવે? 1 આવે. શૂન્ય કેટલું આવશે? આનું 1 આવશે. ક્લિયર છે? આની અંદર જુઓ 1, આ 2 અને આ 3, કુલ 3 જગ્યાએ x અક્ષને આ રેખા જે છે, લાઈન છે એ ટચ કરે છે. મતલબ કે આના કેટલા શૂન્ય બને છે? 3 બને છે. 1, 2 અને 3 એટલે કે અહીંયા આપણે 3 લખીશું. 3 શૂન્ય મળે છે. ત્યાર પછી આમાં જુઓ અહીંયા x અક્ષ પર કુલ 2 વાર ટચ થાય છે એટલે કે આમાં આપણને 2 શૂન્ય મળે છે. આમાં તમે જુઓ 1, 2, 3 અને 4 વાર ટચ કરે છે એટલે કે 1, 2, 3 અને 4 એટલે અહીંયા આપણને 4 શૂન્ય મળે છે. અને અહીં આપણને 1, આ 2 અને અહીંયા 3 એટલે કે આપણને અહીંયા 3 શૂન્ય મળે છે. આમાં કઈ અઘરું? બરાબર. હવે તમે કહેશો કે સર ના, ખરેખર તમે સાચું કહી રહ્યા હતા. ધોરણ 9 કરતાં ધોરણ 10નું ગણિત તો વધારે સિમ્પલ છે. બરાબર. આટલું ઇઝી તો કોણ પૂછે? આટલું ઇઝી તો ધોરણ 9માં પણ નથી શીખ્યા અમે, જેટલું ઇઝી અત્યારે આવી રહ્યું છે. એટલા માટે મેં તો તમને ખાસ કહું છું કે ખાસ ગભરાશો નહીં. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ એ ટેન્શન હોય જ છે. ધોરણ 9ની એક્ઝામ પૂરી કરે એટલે તરત ટેન્શનમાં આવી જાય કે હવે અમારું ધોરણ 10મું બોર્ડ આવી ગયું છે, અમે લોકો મેથ્સમાં શું કરશું, સાયન્સમાં શું કરશું. બરાબર. પણ મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. તમારે માત્ર ને માત્ર રિવિઝન કરવાનું છે, દાખલાઓના કોન્સેપ્ટને સમજવાના છે, થિયરીને સમજવાની છે અને દાખલાને એક વાર ગણી દેવાના છે. બાકી તો મિત્રો બધું જ સિમ્પલ છે, બધું જ આવડી જાય એવું છે. આપણે માત્ર ને માત્ર મહેનત કરવાની છે અને સમજીને કરવાની છે. ક્લિયર છે? તો મિત્રો અહીં આપણું સ્વાધ્યાય જે 2.1 છે એ આપણું પૂરું પણ થઈ જાય છે. આપણે કેટલીક થિયરી પણ જે ઇમ્પોર્ટન્ટ હતી એ બધી થિયરી પણ શીખી, સ્વાધ્યાય શીખ્યા મસ્ત રીતે. હવે મિત્રો આપણે આની અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 2.2 શીખવાના છે અને સ્વાધ્યાય 2.2 પણ ખૂબ જ સિમ્પલ છે. જે તમે ધોરણ 9માં શીખીને આવ્યા હતા ને અવયવીકરણ, તો અવયવ જ પાડવાના છે.
અને 2-3 સૂત્ર તમારે જે નવા ઉમેરાવાના છે એ આપણે કરવાના છે. તો ખાસ મિત્રો, જો તમે વિડીયોમાં અને ચેનલ પર નવા આવ્યા હોય ને તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને પણ લાઇક કરી દેજો. તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી મિત્રો એ લોકો પણ આવી રીતે મહેનત કરતા રહે અને તમારા બધાના સારામાં સારા માર્ક્સ આવે, તમે લોકો બધા જ બોર્ડમાં ટોપર બનો. બરાબર છે? તો ખાસ મિત્રો મહેનત કરતા રહેજો. દાખલા છે, થિયરી છે, એકવાર લખીને તૈયાર કરજો તો તમને મિત્રો વધારે બેનિફિટ થશે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે સ્વાધ્યાય 2.2 કરાવીશું.